અત્યંત ભારે હૃદયે અમારા પ્રિય સાથીદાર શ્રી વિજયભાઈ રૂપાણી જે આ વિમાન દુર્ઘટનાના ભોગ બન્યા છે એમની ડીએનએની મેચિંગ મળી જવાને કારણે હવે આગામી વ્યવસ્થાઓ અંગે આપ સૌની સાથે વાત કરીએ છીએ. મતાધિકાર મળ્યા પહેલાં મીસામાં વિજયભાઈ ગયેલા, હજી એમને મતાધિકાર નહોતો મળ્યો. ત્યારથી સંઘર્ષ કરતા અમારા આ સાથીદારે વિદ્યાર્થી કાલથી જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સાથે કામ કરતાં કરતાં વિદ્યાર્થી નેતા તરીકે પ્રસ્થાપિત થયેલા. રાજકોટની અંદર કોર્પોરેશનના સભ્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર સુધીની જવાબદારીઓ સુપેરે નિભાવીને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે રાજ્ય સ્તરે તેઓએ પાર્ટીની સેવા બજાવવાનું શરૂ કર્યું. સંગઠનની અંદર રુચિ હોવાને કારણે સમગ્ર રાજ્યના સંગઠનના કાર્યક્રમોને વેગ આપવાનું કામ વિજયભાઈ દ્વારા સુપેરે થયું. રાજકીય ક્ષેત્રે વિધાનસભાની અંદર તેઓ રાજકોટથી પ્રવેશ્યા. બહુ ઓછી વ્યક્તિઓને પહેલી જ ટર્મ વિધાનસભા અને તરત જ મુખ્યમંત્રીશ્રી તરીકેની જવાબદારીઓ સંભાળવા માટેની તક મળેલી. પક્ષના પ્રમુખ તરીકે વિજયભાઈ રૂપાણીએ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશને સબળ નેતૃત્વ પૂરું પાડ્યું અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી તરીકે ગુજરાતની વિકાસ યાત્રાના તેઓ સારથી બન્યા. આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજકોટથી પહેલી ચૂંટણી લડ્યા ત્યારે એમના સારથી તરીકે સુપેરે જવાબદારી નિભાવીને એમને ઝળહળતી ફતેહ સાથે ચૂંટાયેલી રાજનીતિના પ્રથમ પગથિયા ઉપર સફળતાપૂર્વક પહોંચાડવાનો યશ વિજયભાઈના ખાનામાં કાર્યકર્તાઓ હંમેશા યાદ રાખશે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના કામોની અંદર વિજયભાઈએ રાષ્ટ્રીય નેતૃત્વના વિશ્વાસુ સાથીદાર તરીકે મહારાષ્ટ્ર, પંજાબ અને અન્ય પ્રાંતોમાં પણ બખૂબી જવાબદારી નિભાવી છે. છેલ્લી ઘડી સુધી આ ફ્લાઇટમાં બેસતા પહેલાં સુધી એ પંજાબની અંદરની ચૂંટણી પ્રક્રિયાઓની અંદર વ્યસ્ત હતા. એક પ્રકારે હું એમ જરૂર કહી શકું કાર્યકર્તા તરીકે કે એમની જીવન સફરના છેલ્લા શ્વાસ સુધી તેઓએ પાર્ટી માટે કામ કર્યું. તેઓ હંમેશા બોલતા એક વાત, પાર્ટી વ્યક્તિ કરતાં પક્ષ મોટો છે ને પક્ષ કરતાં દેશ મોટો છે. બોલતા વિજયભાઈ હિન્દીમાં બોલતા દલ સે બડા દેશ હૈ. એ એમનો ડાયલોગ ઘણા બધા કાર્યકર્તાઓ આમ એના વતી બોલવા માટે કોશિશ કરતા હોય. એ પ્રકારની એમની બોલચાલની લઢણ
એવા અમારા એક પ્રબળ સાથીદાર હવે અમારી વચ્ચે નથી અને એટલા માટે એમની આવતીકાલની જે વિધિઓ નક્કી થઈ છે, રૂટ નક્કી થયો છે, જે કાર્યક્રમો નક્કી થયા છે, એની કેટલીક વિગતો આપવા માટે હું અમારા માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ અને અમારા પંચાલજી, આમ તો એ બંને, અને ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી શ્રી આજ સવારે આવ્યા હતા ત્યારે જ એમણે સંકેત આપ્યો હતો કે આજે કદાચ આ પ્રક્રિયા પૂરી થઈ જાય એવી સંભાવનાઓ લાગે છે. બનાવ બન્યો ત્યારથી જ આ બંને અમારા સાથીદારો સતત ત્યાં હોસ્પિટલ અને અન્ય વ્યવસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેઓ આપણને વિગતવાર કાર્યક્રમ આપે એવી હું ઋષિકેશભાઈને વિનંતી કરું. તારીખ 12મીના રોજ બનેલી દુર્ઘટના, અને એવી કમનસીબ દુર્ઘટના અમદાવાદ ખાતે બીજી વખતે બની, પરંતુ ગુજરાત અને અમદાવાદ તમામ ગુજરાતીઓ અને દેશવાસીઓના હૈયે ખૂબ જ મોટો ઘા આપીને ગઈ. પરંતુ જે રીતે ગુજરાતના સેવાભાવી સમાજલક્ષી સંગઠનો, પોલીસ, આરોગ્યકર્મીઓ, સફાઈ કર્મીઓ, પેરામિલિટરી ફોર્સ, તમામ લોકોએ અને સાથે સામાજિક સંગઠનોએ પણ તરત જ વિધિન ફ્યુ મિનિટ્સની અંદર જે રીતે સેવા કાર્ય ઉપાડી લીધું અને આ બચાવ અને રાહતની કામગીરીમાં જોડાઈ ગયા, ખૂબ ઝડપથી આપણે પરિસ્થિતિ થાળે પાડી શક્યા છીએ. અને સાથે જે પ્રકારે આખી, કારણ કે આ જે ઘટના બની એ ઘટનામાં જે પ્રકારે 1000 ડિગ્રી કરતાં પણ વધારેનું તાપમાન પેદા થયું અને એના કારણે જે મૃતદેહો આપણને મળ્યા એના DNA પરીક્ષણમાં અને ક્રોસ વેરિફિકેશન માટે આપણે તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરી અને અત્યાર સુધી આપણે 45 જેટલા DNA મેચ કર્યા છે. પરંતુ કમભાગ્યે લગભગ 274ની આસપાસના લોકોના આ મરણનો આંકડો આપણા માટે ખૂબ જ હૃદય વિદારક છે. અને એમાં પણ જ્યારે વિજયભાઈ રૂપાણી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી તરીકે, સવાયા ગુજરાતી તરીકે અને પરમ દેશભક્ત તરીકે, એક રાજકીય કાર્યકર્તા તરીકે અને ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા તરીકે એમના મુખ્યમંત્રી કાળમાં ગુજરાતને અનેક એવી ભેટો મળી છે. અને સાથે પાર્ટીના પ્રમુખ તરીકે પણ સંગઠનને એમને મજબૂતનું કરવાનું કામ કર્યું છે. આજે બપોરે જ એમના DNA મેચિંગ એટલે ક્રોસ વેરિફિકેશનમાં નક્કી થયું કે આ સદર દિવંગત જે પાર્થિવ શરીર છે એ આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબનું છે. તરત જ તંત્ર હરકતમાં પણ આવી ગયું. હરકતમાં આવી અને તાત્કાલિક આ દિવંગત આત્માનો જે પાર્થિવ દેહ પરિવારજનને આદરણીય અંજલિબેન, રાધિકાબેન, ભાઈ ઋષભભાઈ અને પરિવાર અને સ્નેહીજનોને મળી રહે એના માટે તાત્કાલિક વ્યવસ્થાઓની શરૂઆત કરી. પરંતુ અત્યારે થોડો સમય વરસાદી વાતાવરણના કારણે આવતીકાલે સવારે આપણે ત્યાંથી પરિવારજનોને એ 11:30ની આસપાસ આપણે એમને પાર્થિવ શરીર સોંપવાના છીએ. અને 11:30 પાર્થિવ દેહનો સ્વીકાર કરી અને સીધા આપણે એરપોર્ટ ખાતે જઈ અને હવાઈ માર્ગે આપણે રાજકોટ પહોંચવાના છીએ. અને રાજકોટ 12:30ની આસપાસ 2 વાગ્યાની આસપાસ પહોંચી જઈ 2:30 સુધી ગ્રીનલેન્ડ ચોકડી સુધી જઈ અને એમના ઘર સુધી જવાનો જે રસ્તો છે એ રસ્તા ઉપર લગભગ 1.5 કલાક જેવો સમયગાળો થશે. કારણ કે એમની યાદો અને એમના કામો રસ્તામાં ઠેર ઠેર વિખરાયેલા છે. લોકોની લાગણી છે કે તમે એરપોર્ટથી એમના ઘર સુધી લઈ જાઓ, ત્યાં સુધીમાં અમારે પુષ્પાહાર કરવા, એમના અંતિમ દર્શન કરવા માટે ત્યાં રોકાવાની એમને વિચારણા કરી હતી. અને એ કહેણ પણ આવ્યું છે કે આ હીરાસરથી નીકળી પછી અને
ગ્રીનલેન્ડ ચોકડીથી એમના ઘર સુધી જાઓ તો એટલે આ રૂટ લગભગ 1.5 કલાકનો થયો છે અને 4 થી 5 4 વાગે ઘરે પહોંચી નિવાસ સ્થાને પૂજિત પ્રકાશ સોસાયટી નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની સામે એમના પાર્થિવ દેહને રાખવામાં આવશે અને 4 થી 5 એટલે 1 કલાક સુધી અંતિમ દર્શન માટે લોકો માટે ત્યાં મૂકવામાં આવશે. 5 થી 6 પછી એમની અંતિમ સ્મશાન યાત્રા ચાલુ થશે, જે એમનો જે મત વિસ્તાર અથવા તો જે એમનું કાર્યક્ષેત્ર હતું ને જ્યાં એમને ખૂબ કામ કર્યું છે, એક કાર્યકર્તા તરીકે, એક ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા તરીકે જ્યાં કામ કર્યું છે એવા તમામ વિસ્તારોમાં લગભગ 1 કલાક સુધી આ અંતિમ યાત્રા કરી અને અંતિમ સ્મશાન સુધી પહોંચવાની વ્યવસ્થા થશે અને ત્યાં એમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા એ 17/6/2025 મંગળવારના રોજ 3 થી 6 પ્રાર્થના સભા સ્થળ રેસકોર્સ મેદાન રાજકોટ ખાતે રાખવામાં આવશે અને આદરણીય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા ગાંધીનગર ખાતે 19/6/2025ના રોજ 9 થી 12 દરમિયાન પ્રાર્થના સભા હોલ નંબર 1 એક્ઝિબિશન સેન્ટર હેલિપેડ ગ્રાઉન્ડ સેક્ટર 17 ગાંધીનગર મુકામે રાખવામાં આવશે. સાથે પાર્ટીની ખૂબ મોટી સેવા કરવાના કારણે અને આમ પણ આ તમામ જે દિવંગત આત્માઓ છે, આદરણીય વિજયભાઈ રૂપાણીની સાથે આ તમામ દિવંગત આત્માઓ માટે એક પ્રાર્થના સભાનું આયોજન થયું છે, જે 20મી તારીખ 20/6/2025ના રોજ 4 થી 6ની વચ્ચે કમલમ કોબા ગાંધીનગર ખાતે રાખવામાં આવી છે, પ્રદેશ ભાજપ ખાતે રાખવામાં આવી છે અને તમામ જેટલા પણ દિવંગત આત્મા છે એ તમામને આદરણીય વિજયભાઈ રૂપાણી સહિત ત્યાં આગળ એમની આ પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે અને આ જે ઘા આપણા ગુજરાત ઉપર લાગ્યો છે એમાં તમામ લોકોને, જે દિવંગત આત્માઓ છે એમના આત્માને શાંતિ મળે એના માટે બધા જ લોકો, ગુજરાતભરના લોકો ત્યાં આવી અને પ્રાર્થના સભામાં ભાગ લઈ અને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ભાઈ ઋષભ. સર્વપ્રથમ તો તમામને જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. હું ઋષભ વિજયભાઈ રૂપાણી આ દુઃખદ દુર્ઘટનામાં જે મૃત્યુ પામેલા તમામ દિવંગતોને સૌપ્રથમ તો શ્રદ્ધાંજલિ પાઠવવા માગું છું. સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલ, તમામનો આભાર માનું છું. આખી પ્રક્રિયા વ્યવસ્થાપન સુદૃઢ નિશ્ચય સાથે અને ત્વરિત જે આખું ગોઠવવામાં આવ્યું એના બદલ અમે બધા એમના આભારી છીએ. એની સાથે સાથે આરોગ્ય સ્ટાફ, સફાઈ કર્મચારીઓ, પોલીસ સ્ટાફ, સિવિલ સ્ટાફ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો, આપ સર્વે મીડિયાકર્મીઓનો પણ આભાર માનીએ છીએ અને સમગ્ર રૂપાણી પરિવાર તરફથી અમે બધા અહીં હાજર અમારા ભાજપા પરિવારના તમામ નેતાઓ, અમારા તમામ વડીલો કે જે સદા અહીં હૂંફ માટે અમારી સાથે સતત 3-4 દિવસથી હાજર છે, એમનો આભાર માનીએ છીએ. ગુજરાતના તમામ નાગરિકો, તમામ કાર્યકર્તાઓ, બધાનો તમારા પ્રેમ અને હૂંફ બદલ ખૂબ ખૂબ આભાર અને ફરી વખત તમામ દિવંગતોને અમારા બધા તરફથી શ્રદ્ધાંજલિ. જય શ્રી કૃષ્ણ. રાજકોટમાં આવતીકાલે રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવશે. પરિવારજનો આજે ગાંધીનગરમાં જ રોકાશે અને આવતીકાલે ગાંધીનગર નિવાસ સ્થાનેથી સિવિલમાં
11:30 કલાકે પરિવારજનોને મૃતદેહ हमारे સોંપવામાં આવશે। वरिष्ठ नेता आगेवान आदरणीय विजय भाई रूपाणी के साथ साथ करीबन 274 के आसपास के लोगों का जिस तरह से अंत हुआ, उनके पार्थिव देह और उन सबको सब परिवारों के लिए हम हृदय से उनके दिल को सांत्वना दे ऐसे प्रभु को प्रार्थना करते हैं। और साथ में आदरणीय विजय भाई रूपाणी साहब के लिए जितना भी भारतीय जनता पार्टी के कार्यकर्ता के दिल में जगह है, उस हिसाब से पूरे गुजरात में शोक और गुजरात के दिल में गहरा गांव भी लगा है। आदरणीय विजय भाई के कल जैसे ही डीएनए मैचिंग का हमारे पास समाचार आया, आदरणीय मुख्यमंत्री साहब ने आके यहाँ अंजलि भाई, राधिका बहन, भाई ऋषभ को भी बताया, पूरे परिवारजनों को भी बताया कि अब मैचिंग हो गया है, उनका पार्थिव शरीर आइडेंटिफाई हो गया है। तो तुरंत उसके बाद की जो भी प्रक्रिया करनी थी, उसके लिए परिवारजनों ने से बात की। हमारे यहाँ बैठे हुए सब वरिष्ठ आगेवानों के साथ भी बातचीत करके अब के इसके बाद के बाकी के कार्यक्रमों के लिए भी जो व्यवस्था सुनिश्चित की गई है, उसमें कल 11:30 के आसपास आदरणीय ऋषभ भाई और परिवारजन अंजलि बहन सब सिविल हॉस्पिटल से उनके पार्थिव शरीर को स्वीकार करेंगे। स्वीकार करने के बाद वहीं से वो एयरपोर्ट पे बाय एयर जाने का निश्चय किया गया है, क्योंकि थोड़ा वेदर भी बाय रोड नहीं जा सके ऐसा है, इसीलिए ये व्यवस्था की गई है। और 2 बजे के आसपास ये राजकोट पहुंचेंगे और राजकोट के अंदर 2:30 से 4 बजे तक, मतलब कि पूरा जो उनके घर पे जाने का रूट है, वहाँ पर बहुत सारे लोगों ने रिक्वेस्ट की थी कि हमें अंतिम दर्शन के लिए, पुष्पाहार के लिए कहीं न कहीं आप उसकी व्यवस्था कीजिएगा। इसके हिसाब से ग्रीनलैंड चौकड़ी से, क्रॉस रोड से 1.5 घंटे का वो रूट बनाया गया है और वो रूट के बाद वो घर पे पहुंचेंगे। उनका जो निवास स्थान है, निवास स्थान पूजित सोसाइटी निर्मला कॉन्वेंट के सामने, वहाँ पहुँचेगा और 1 घंटे तक वहाँ सब लोग उनके अंतिम दर्शन कर सकेंगे। और साथ में उसके बाद अंतिम विधि के लिए वहाँ से हम प्रस्थान करेंगे, श्मशान यात्रा होगी और ये श्मशान यात्रा 5 से 6 बजे तक चलेगी और शाम को उनको अलविदा की जाएगी। और साथ में उनको राजकीय सम्मान के साथ ये सब होगा, राजकीय सम्मान के साथ उनको विदा करने का कार्यक्रम पार्टी ने भी बनाया है, सरकार ने भी बनाया। और साथ में भारतीय जनता पार्टी के वो बहुत अच्छे कार्यकर्ता और पार्टी के नींव में जनसंघ से लेकर आज तक उन्होंने जो काम किया है, सदैव भारतीय जनता पार्टी के सभी कार्यकर्ता और मुख्यमंत्री के तौर पे भी यहाँ गुजरात में उनके जो काम हुए हैं वो प्रजा सदा याद रखेगी। तो इसके लिए भी प्रार्थना सभा का आयोजन वहाँ पर फैमिली की ओर से 17 तारीख को किया गया है और वो रेसकोर्स मैदान पे किया गया है 3 से 6 बजे के बीच में। और साथ में हमारे पार्टी के कार्यकर्ता होने के नाते और सवाए गुजराती होने के साथ साथ पूरा गुजरात उनको चाहते हैं, तो कमलम कोबा गांधीनगर जो हमारा प्रदेश भाजपा कार्यालय है, वहाँ पर 19 तारीख को 9 से 12 के बीच प्रार्थना सभा स्थल रखी गई है और गांधीनगर रखी गई है। और साथ में 4 से 6 20 तारीख को प्रार्थना सभा स्थल कोबा कमलम कोबा गांधीनगर पर रखा गया है। वहाँ पर वो 20 तारीख को है और 4 से ऑनवर्ड्स ये कार्यक्रम है। सभी कार्यकर्ता और साथ में पूरे गुजरात के जो काम किए हैं, पूरी बहुत सारी भीड़ वहाँ उनको श्रद्धांजलि देने के लिए आएगी। प्रदेश भाजपा की ओर से ये कार्यक्रम 20 तारीख का रखा गया है। તો સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેવને આવતીકાલે સવારે 11:30 કલાકે પરિવારને સોંપવામાં આવશે અને 2 વાગે રાજકોટ હિરાસર એરપોર્ટ પર પહોંચશે। 2:30 કલાકે ગ્રીનલેન્ડ ચોક પહોંચશે અને સાંજે 4 થી 5 વાગ્યા સુધીમાં
નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. સાંજે 5 થી 6 વાગ્યા વચ્ચે અંતિમ યાત્રા શરૂ થશે. તો ઋષભ વિજયભાઈ રૂપાણીએ પણ તમામ પાર્ટીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને CR પાટીલ સાથે જ તમામ મીડિયાકર્મીનો પણ ઋષભ વિજયભાઈ રૂપાણીએ આભાર વ્યક્ત કર્યો છે અને હવે વિજયભાઈના પાર્થિવ દેહને આવતીકાલે સવારે 11:30 કલાકે પરિવારને સોંપવામાં આવશે. એટલે કે આજે પરિવાર ગાંધીનગરમાં જ રોકાશે અને સવારે 11:30 કલાકે પરિવારને પાર્થિવ દેહ સોંપવામાં આવશે. તો 11:30 થી 12:30ની વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર લઈ જવામાં આવશે અને 2 વાગે રાજકોટ હિરાસર એરપોર્ટ પહોંચશે અને 2:30 કલાકે ગ્રીનલેન્ડ ચોક પાર્થિવ દેહ પહોંચશે અને આ સાથે જ સાંજે 4 થી 5 વાગ્યા સુધીમાં નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે